વાગ્યા છે 1:15 અને વેકેશન હજી પડ્યું નથી, થોડીક વાર છે પડવાની, પણ સ્કૂલેથી આવ્યા છીએ. બે સાથે જ સ્કૂલે ગયા હતા, પણ તમે જુઓ કે વેકેશન કોને કહેવાય. તો હું ખાલી નૈતિકને બતાવું છું. કા નૈતિક, હેલો હાવર ખાના ખાકે જાના તો પહેલેથી આવ ને ખાલી નૈતિકને દેખાડો. એને જ દેખાડ્યો છે. કા નૈતિક, કેવું લાગે છે તમને અહીંયા મામાના ઘરે? મામાના ઘરે મને બહુ મજા આવે. બહુ મજા આવે છે. હા. કેટલી મજા આવે છે કે બીજા મામાના ઘરે નથી જવું? ના ના, અહીંયા જવું અહીંયા તો જોયું? ડાયરેક્ટ મજા આવે છે. મામાના ઘરે એને એટલી મજા આવે છે ને કે બીજા મામાના ઘરે જવાનું નામ નથી લેવાનું થતું, એને અહીંયા જ રહેવું છે. અને કેવી સરસ મજા આવતી હોય મામાના ઘરે. કા હા, ટીવી ચાલુ છે અને બેયને જલસા પડી ગયા છે. ચંગુ મંગુને એક મંગુ છે એ પાછળ દોડે છે, યહાં એક મંગુ પીછે દોડ રહા હે. તો આવી મજા ન્યા હાલે છે. પછી બીજી એક મજા બતાવું હમણાં તમને. તો એ છોકરાઓની મજા હતી, એને વેકેશન છે. હવે આગળ જોજો. જો આને પણ આપણે વેકેશન કહી શકીએ છીએ. હજી તો અમારે શરૂઆત થાય છે આવવા તો. હા, એમ ભલે વેકેશન આવ્યું નથી, પણ આને વેકેશન કહી શકાય છે. કે જો એ સરસ મજાનો પંખો ચાલુ છે અને અહીંયા મોબાઈલમાં ગીતની મજા માણે છે. અને હવે એક બીજું વેકેશન એ તમે જોજો કે કેટલું. જો આને પણ વેકેશન કહી શકાય છે. કે એક વેકેશન છે એ અત્યારે 1:15 વાગ્યા છે અને અહીંયા પંખો પણ છે પણ ચાલુ કરાય એવો છે નહીં. અને એક વેકેશન છે એ આવું પણ હોઈ શકે છે. તો જો તો આ અમારા બીજા ભાણીબેન છે અને એનું વેકેશન પણ હું તમને કહું કે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી ભાણીબેન છે એ સવારથી લઈને સાંજ સુધી ઘરનું તમામ કામ કરે છે. એન મમ્મીને કેટલું સારું. જો તો દીકરી હોય ને તો એટલો ફેર પડે અને દીકરા હોય ને તો એટલો ફેર પડે. જો